શ્રી રામ। હું ગણપતિ દાદાને લાડુ બનાવું છું। 2 ચમચી ઘી નાખ્યું છે અંદર। નાખ્યો છે ઉપરાંત લાડુડી બનાવું છું। શેકાવ દેવાનું। હવે ગાયનું દૂધ નાખું છું। હવે ખાંડ, કાજુ બદામનો ભૂકો, હાલો મિત્રો જો તૈયાર થઈ રહ્યા છે ગણપતિ દાદાના લાડુ, ટોપરાના, કાજુ બદામ, ઘી, આમાં ઘી છૂટું પડી જાય પછી ઘી છૂટું પડી જાય પછી લાડુડી નાની નાની વાળી દેવાની આપણે છૂટું પડવા દે અને ઘી છૂટું મંડી જ પડવા દે। આખડી જો આ લાડુડી મળશે વળવા। થાબડી બનાવી હોય એવા થાય। જો જય શ્રી રામ મિત્રો। હવે ઘી છૂટું પડવા માંડ્યું। હવે લાડુડી વળી જશે, જોઈ શકો છો તમે। હવે ગેસને બંધ કરી દઈએ, 2 મિનિટ રહેવા દઈએ।